એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે શ્રાવણ મહિનાના સ્વાગત માટે એક સ્વીટ બનાવવા જઈ રહ્યા છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે 1 ટીસ્પૂન ઘી લેશું. ઘરનું ઘી છે. સ્લો ટુ મીડિયમ હીટ ઉપર જ બધી રસોઈ કરવાની છે. આજે સ્વીટ આપણે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર જ લેવાનું છે. તો આપણે હવે આ કપના માપથી સેવૈયા એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. આ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને રોસ્ટ કરશું. મેજરિંગમાં આપણે જોવા જઈએ તો આપણે હાફ કપ લીધી છે સેવ. તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા માંડ્યો છે. હજી થોડી શેકવી પડશે આને. આ સમયે આપણે રોસ્ટ થઈ ગઈ છે. ડ્રાયફ્રૂટ જે મેં સ્લાઈસ કર્યા છે એ એડ કરી દઈશું. આખા હોય તો પેલા ઘીમાં શેકી લેવાના છે, પણ મારા સ્લાઈસ હતા એટલે મેં એડ કર્યા. મેં અત્યારના એડ કરી રહી છું. આપણું શેકાઈ ગયું છે ડ્રાયફ્રૂટ પણ. તો સાથે હવે આપણે આમાં 4 કપ દૂધ એડ કરી દઈશું. ચાર કપ થઈ ગયા છે. મિક્સ કરી લઈએ. હવે આપણે આને ચડવા દેશું. તો હવે આપણી સેવૈયા સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દેશું. તો તમે જોઈ શકો છો બધી સેવ ચડી ગઈ છે અને ઉપર પણ ફ્લોટ થઈને આવવા માંડી છે. તમે જોઈ શકો છો એકદમ બફાઈ ગઈ છે. તો બસ આ સમયે જ આમાં આપણે ખાંડ એડ કરશું અને સાથે કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક એડ કરશું. આપણે ઇક્વલ પ્રપોર્શન જેટલું આપણે સેવ લીધી હતી એટલી જ ખાંડ એડ કરશું. તો આપણે ખાંડ એડ કરશું. તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડ ઓગળે અને કસ્ટર્ડ પાવડર ચડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે હું કસ્ટર્ડ પાવડર એડ કરીશ. હવે આ 1/4 કપ દૂધ છે, આમાં આપણે 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરશું. મિક્સ કરી લઈશું. તો આપણું કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ ગયું છે. એડ કરી દઈએ. તો આપણી ઓલમોસ્ટ ખાંડ ઓગળી ગઈ છે. આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરી દઈશું સ્લોલી. સાથે મારો ઘરનો બનાવેલો કેસર મિલ્ક મસાલો છે એ આપણે એડ કરશું. આ સ્પૂન ફૂલ ભરીને હું એડ કરું છું અને ઘરે જ બનાવ્યો છે. મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો સારું એવું ઉકળી ગયું છે. કસ્ટર્ડ પાવડર પણ એકદમ ચડી ગયો છે અંદર. તો મેં ગેસ ઓફ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે ઘણું એવું ઠીક થઈ ગયું છે. કોટ થઈ રહ્યું છે સ્પેટુલાને. તો બસ આ જ સમયે આને રૂમ ટેમ્પરેચર પર લઈ અને ચિલ્ડ કરવા મૂકી દઈશું. તો આપણી સેવૈયા ઓલમોસ્ટ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. આ સમયે અમૂલ ફ્રેશ ક્રીમ જે આવે છે 200 ml નું એડ કરશું. મિક્સ કરી લઈએ. હવે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઉં. એકદમ ચીલ થવા મૂકી દઈશું. તો મેં રોઝ સિરપથી ગાર્નિશ કર્યો છે ગ્લાસ. તો ચલો હવે સર્વ કરી દઈએ. આપણે પહેલાં જે સેવ બનાવ્યું છે એનું લેયર લઈશું. પહેલાં એ લેયર પહેલાં પોર કરશું. હવે ફ્રૂટ્સનું લઈશું આપણે.
ફ્રૂટનું લેયર થઈ ગયું છે. ફરીથી આપણે સેવૈયા લેશું. સેકન્ડ લેયર ફરીથી આપણે ફ્રૂટનું લેશું. ફ્રૂટ્સ તમારી ચોઈસના તમે લઈ શકો. સાથે આપણે ડ્રાયફ્રૂટ જે છે એનાથી આપણે ટોપિંગ કરીશું ફરીથી એક વખત. સર્વ થઈને રેડી છે. તો સર્વ થઈને રેડી છે મારા 2 ગ્લાસ. મેં એકમાં વચ્ચે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે અને એકમાં ઉપર ટોપિંગમાં યુઝ કર્યા છે. આઈ વિશ તમે મારી આ રેસીપી ગમી હશે. તો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આવીને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.